સુરતનું પલસાણા પંથક એક ભયાનક ઘટનાથી ધ્રુજી ઉઠ્યું છે। બગુમરા ગામની મહાદેવ વિલા સોસાયટીના એક મકાનમાં જ્યારે લોકોએ 22 વર્ષીય મોવિશ ખાટુન અફઝલ અલી નામની યુવતીનો ગંભીર અને અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ જોયો ત્યારે લોકોના હોશ ઉડી ગયા હતા। મૃતક યુવતી છેલ્લા કેટલાક સમયથી અહીં શિવમ નામના એક યુવક સાથે રહેતી હતી, પરંતુ આ ઘટના પ્રકાશમાં આવી ત્યારથી જ તેનો લિવ ઇન પાર્ટનર શિવમ રહસ્યમય રીતે ફરાર થઈ ગયો છે, જેના કારણે આ સમગ્ર મામલો અત્યંત શંકાસ્પદ બન્યો છે। સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે મૃતદેહની આસપાસથી પોલીસને કેટલીક આપત્તિજનક સામગ્રી પણ મળી આવી છે, જેના પગલે યુવતી સાથે કોઈ અજુગતું થયું હોવાની અથવા તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે। બનાવની જાણ થતાં જ પલસાણા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસે સમગ્ર મકાનને કોર્ડન કરીને આસપાસના લોકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે, તો બીજી તરફ ફરાર થઈ ગયેલા શિવમને દબોચી લેવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ચુસ્ત નાકાબંધીના આધારે ચક્રો ગતિમાન કર્યા છે। બગુમરા ખાતે મહાદેવ પેલેસમાં ફ્લેટ નંબર 506માં એક વ્યક્તિએ સુસાઇડ કરેલ છે, જે મેસેજ આધારે તપાસ કરતા જાણવા મળેલ કે મરણ જનાર જે વ્યક્તિ છે એ મેવિશ ખાતુન ડોટર ઓફ અફઝલ અલી, ઉંમર વર્ષ 22 આસપાસ નાઓ મરણ ગયેલ છે। જે બાબતે હાલ પીએમની કાર્યવાહી ચાલુ તજવીજ કરવામાં આવેલ છે। સર, કોઈ આશંકા કરી કે હત્યા હોય એવું કે વગેરે? ને હજુ આ બાબતે પીએમ થયા પછી જાણવા મળશે કે આ બાબતે ચોક્કસ હકીકત શું છે તે બાબતે। સાહેબ, આની સાથે કોઈ અન્ય વ્યક્તિ રહેતો હોય એવું ને હજુ હાલ આ બાબતે તપાસ ચાલુ છે, જેથી આ બાબતે વધુ વિગત મળી શકેલ નથી।